મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ બધાને ડે 7 ની અંદર તમારા બધાનું સ્વાગત છે। સવારમાં ઉઠી ગયા અને નાસ્તો કરીને આવી ગયા છીએ। હવે નાહી ધોઈને જઈએ ઓફિસની તરફ। આ છે સવારનો નજારો અમારી રૂમની બહારનો। લીલોતરી જોવો તમે, લીલોતરી સવારમાં નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને જઈ રહ્યા છીએ ઓફિસની તરફ। ફાઇનલી ગાઈસ પછી આપણે પહોંચી ગયા છીએ ઓફિસ। સવારની અંદર લિફ્ટની અંદર બધા લોકો હતા તો આપણે પછી વિડીયો ન ઉતાર્યો। ફાઇનલી આવી ગયા અમારા સ્થાને, રોજના સ્થાને, જે સોમથી શુક્રનું સ્થાન છે। આવી ગયા છીએ ત્યાં ઓફિસે। ને નીચે ભાઈબંધો જોડે આવી જાય, બરોબર ને સાહેબ? ઓ બસ આવી ગયા છે ગાઈસ 6 અને હવે નીકળીએ છીએ અમે રૂમની તરફ, બરોબર ને ભાઈ? બરોબર। પછી આવી ગયા હતા ગાઈસ ગીતા મંદિર, કારણ કે એક ભાઈને ઘરે જવાનું હતું તો એ ભાઈને મૂકવા માટે। ફાઇનલી ગાઈસ આપણે આ રીલ્સ બનાવી હતી, સરસ મજાની રીલ્સ બનાવ્યા પછી એમ કહેવાય છે કે સાહેબ જિંદગીની અંદર એક કહેવત મને યાદ આવે છે, એક સરસ મજાની, કે સફળતાની જિંદગી પોતાની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત પોતાના નકશામાં નથી હોતી। કે જેમ બિલ્ડિંગ બનવાની છે, હા માની લો કે એ સ્ટ્રક્ચર નકશામાં હોય છે, પણ જિંદગીના સ્તરથી આપણે વિચારીએ ને સાહેબ, તો એ વસ્તુ જ્યારે આપણે એમ વિચારીએ કે આ વસ્તુ નકશામાં નથી હોતી, એટલે કે ચણાયેલી ઇમારત પોતાના નકશામાં નથી હોતી, કે જિંદગીની હસ્તરેખા પોતાના નકશામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત પોતાના નકશામાં નથી હોતી। એટલે સાહેબ હસ્તરેખા ઉપર આપણે આમ જોઈએ કે એ નકશામાં નથી હોતી, આમ જીવનની અંદર સફળતાનો સમય સાહેબ આવી જાય, કોઈ પણ વ્યક્તિ આમ સફળતા મેળવે તો આમ અનંત લાગણી, અત્યંત ખુશ થઈ જાય છે। પણ સાહેબ એની જ જગ્યાએ કોઈ નિષ્ફળતા મેળવે તો સાહેબ એમ કહેવાય કે આમ બહુ ટેન્શનમાં આવી જાય વ્યક્તિ, બહુ નાસી જાય કે હવે જીવનમાં શું થશે। પણ સાહેબ જીવનમાં એમ કહેવાય કે ઉતાર ચઢાવ તો જિંદગીમાં હર કોઈને સાહેબ આવ્યા કરે, પણ એ ઉતાર ચઢાવમાંથી આપણે એવું શીખવાનું કે આજે નિષ્ફળતા છે, કાલે મને સફળતા મળશે સાહેબ। એટલે જિંદગીની અંદર નિષ્ફળ બને પણ નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે। આ સરસ મજાની સાહેબ આજની આ ઘડી હતી અને સાહેબ આજે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ। મળીએ છીએ કાલના વ્લોગમાં, ત્યાં સુધી આપણા વ્લોગને જો બધા વ્લોગને અને મનસુખ આર્ટિસ્ટની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ અને જો વિડીયોમાં ભૂલ ચૂક થઈ હોય તો મિત્રો માફ કરજો।